ગુજરાતમાં સનાતનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે અને શરૂઆતના તબક્કામાં જૂનાગઢના અંબાજી મંદિરથી શરૂઆત થઈ। જો કે હવે આ વિવાદ જૂનાગઢની નજીક આવેલા વિસાવદરના સત્તાધારની અંદર આ ઘટનાની શરૂઆત થઈ છે। સત્તાધારના વિજય ભગત ઉપર તેમના પૂર્વ સ્વર્ગના ભાઈ નીતિન ચાવડા અને સાથે જ અમરેલીના વસંત ચાવડા દ્વારા તેમના ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। પુરાવાઓ પણ સોશિયલ મીડિયાની અંદર રજૂઆત કરવામાં આવે છે। રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે છે, ગૃહમંત્રીઓને પણ પત્ર લખવામાં આવે છે। જો કે આ તમામ વાતોની વચ્ચે વિસાવદર પોલીસે આખા આ મામલે તપાસ હાથ ધરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું એક ફરિયાદના આધારે, અને તે ફરિયાદના આધારે ભાવનગર સ્થિત નીતિન ચાવડાના નિવાસસ્થાને પણ પોલીસ પહોંચી હતી, તેમના નિવેદનો પણ લીધા હતા। જો કે બીજી તરફ સત્તાધાર મંદિરની અંદર વિજય ભગત અને સાથે જ તેમના સેવકોના પણ નિવેદન લેવામાં આવ્યા હતા। જો કે આ તમામ વાતોની વચ્ચે સત્તાધારને બચાવવા માટે સત્તાધારના સમર્થનમાં કેટલાક સેવકગણો પણ આવ્યા અને અલગ અલગ જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપવાની શરૂઆત થઈ, જેની અંદર સૌપ્રથમ સુરતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા, ત્યારબાદ ગીર સોમનાથની અંદર આપવામાં આવ્યા, અમરેલીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા। જો કે આ તમામ વાતોની વચ્ચે અમરેલીમાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના અમરેલી જિલ્લાના પ્રમુખ પ્રતાપ દુધાતે સીબીઆઈ તપાસની માંગ કરી। જો કે આ તપાસની માંગની વચ્ચે સાવરકુંડલાના હાલના ધારાસભ્ય મહેશ કસવાળા, સાથે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, આ સાથે તમામ નેતાઓ એક સાથે મેદાનમાં આવ્યા અને સત્તાધારને લઈને એક રજૂઆત કરતા પત્રો જે છે તે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખવામાં આવ્યા। જો કે હવે આ ચર્ચા અત્યાર સુધી અહીંયા સુધી ચાલતી હતી, પરંતુ હવે ચર્ચાને વધુ વેગ એ સત્તાધારના સેવકો, સત્તાધારની જે સેવક સમિતિ જે છે તેમના દ્વારા આપવામાં આવ્યો છે કે આગામી 1 તારીખે એટલે કે વર્ષ 2025ના પહેલા દિવસે સત્તાધારની અંદર ભવ્યાતિ ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ આયોજનને લઈને સોશિયલ મીડિયાની અંદર કેટલાક બેનરો પણ જે છે તે ફરી રહ્યા છે, અને આ બેનરોની અંદર અલગ અલગ સમાજ, અલગ અલગ સમિતિ દ્વારા સુરત હોય, અમરેલી હોય, ભાવનગર હોય અથવા એ ગુજરાતના કોઈ પણ ખૂણેથી એ સત્તાધારના સેવકો એ સત્તાધારની અંદર એ ધ્વજારોહણ કાર્યક્રમની અંદર આવવા માંગતા હોય એ તમામ લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે। જો કે સોશિયલ મીડિયાની અંદર આ તમામ પત્રિકાની સાથે સાથે સત્તાધાર બચાવો, ચાલો સત્તાધાર, આ પ્રકારની એ પોસ્ટો જે છે તે વાયરલ થઈ રહી છે। એટલે કે એક તરફ જૂનાગઢની અંદર સતત એ સાધુ સંત અને સનાતન ધર્મને લઈને વિવાદ એ હવે ધીરે ધીરે વકરતો જઈ રહ્યો છે, અને વકરતા વિવાદની વચ્ચે હવે સત્તાધારની અંદર ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, અને ક્યાંક બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે વિજય ભગતનું આ શક્તિ પ્રદર્શન છે। નમસ્કાર મિત્રો, જય આપાગીગા, જય સત્તાધાર ધામ, જય શ્યામજી બાપુ, જય પાડાપીર। હું છું આપનો દોસ્ત લોકગાયક માનસિંહ ગોહિલ, અને ખાસ આપ સર્વને જણાવતા ખૂબ જ આનંદ થાય કે સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેઘુર ગીર સર્વા સત્તાધારમાં પરગટ ગીગ્યું પીર। એવો સતનો આધાર, એવું સત્તાધાર, અને સત્તાધારના આંગણે ખૂબ સરસ મજાનો ભવ્યાતિ ભવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ જ્યારે ઉજવાઈ રહ્યો હોય તારીખ 1/1/2025 પોષ સુદ બીજ અને બુધવારે બરોબર સવારે 9:30 કલાકે સત્તાધારના આંગણે સરસ મજાના ધ્વજારોહણનો કાર્યક્રમ છે। ત્યારે 18 વરણને સત્તાધાર વતી, સત્તાધાર સેવક ગણ વતી આપ સર્વને હાર્દિક આમંત્રણ છે। તારીખ 1/1/2025 પોષ સુદ બીજ અને બરોબર સવાર 9:30 કલાકે મળીએ। હું પણ આવું છું, તમે પણ આવો, સાથે મળી અને ખૂબ ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમને ઉજળો બનાવીએ। મારા તમારા તમામનું 18 વરણનું આસ્થાના કેન્દ્ર એટલે સતનો આધાર, સત્તાધાર। જય આપાગીગા, જય શ્યામજી બાપુ, જય પાટાપીર। જે વિજય ભગતો ઉપર આક્ષેપો લાગી રહ્યા છે તે આક્ષેપોની સામે તેમનું આ શક્તિ પ્રદર્શન છે, અને આ શક્તિ પ્રદર્શન થકી તેમના વડે આ એ જવાબ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમની દરમિયાન વિજય ભગત ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે ક્યાંક એ આક્ષેપોને લઈને તેમના દ્વારા મૌન તોડવામાં આવે, પરંતુ હવે જોવાનું રહેશે કે આખી આ કાર્યક્રમની રૂપરેખા કઈ દિશાની અંદર હશે। વિજય ભગત આ કાર્યક્રમની અંદર મૌન તોડશે કે પછી વિજય ભગત જે પ્રમાણે જૂનાગઢના મહેશગીરીએ મૌન તોડવાની વાતો કરી હતી, સત્યનો રણકારની વાત કરી હતી, પરંતુ કોઈ જવાબ ના આપ્યા અને ગોળ ગોળ વાતો કરી, એ જ પ્રકારે વિજય ભગત પણ
એ મૌન રહેશે અને જો જવાબ આપવા માગશે તો ખુલીને જવાબ આપે છે કે પછી તેઓ પણ એ ગોળ ગોળ જવાબ આપે છે. હવે જોવાનું રહેશે કે સત્તાધારની અંદર 1 તારીખે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે કાર્યક્રમ કઈ દિશાની અંદર જાય છે. એ શક્તિ પ્રદર્શન કરવામાં આવે છે કે માત્ર અને માત્ર સત્તાધારના સેવકો એ ધ્વજારોહણ કરે છે. આપનું શું લાગી રહ્યું છે? સત્તાધારની અંદર 1 તારીખે 2025ના પહેલા દિવસે શક્તિ પ્રદર્શન થશે કે શક્તિ પ્રદર્શનની જગ્યાએ વિજય ભગત ઉપર લાગેલા આક્ષેપોના એ વિજય ભગત ખુલીને જવાબ આપે છે? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.